કે ભાઈ પ્રેમદાસ છે એનું દિલ કેવું હતું કે પરમ ગુરુને ગોતીને આવી ગયા કે છેલ્લે 4.5 મહિના બાકી હતા નહીં તો કે એનું દિલ તે એવું થઈ ગયું હતું પોતે કેટલા નાય ગુરુ એ પ્રેમદાસનું દિલ કેવું થઈ ગયું કે એક અહંકારનો જે કાંટો હતો ને છેલ્લો બ્રહ્મોસ્મીનો એ કાંટો નીકળી ગયો એટલે એને પરમ ગુરુ આગળ આવવાનો સમય થઈ ગયો અને એ પરમ ગુરુ આગળ આવ્યા તો એનું દિલ હોતી છે એ પરમ ગુરુ રે એવું થઈ ગયું ત્યારે એને રાખ્યા શિષ્યો સાથે રાખ્યા તો આવું દિલ જેની ધારણ કર્યું એ ભાલેજમાં હતા ત્યાંથી છે એ સારસામાં આવ્યા ભાલેજ એટલે જે અહંકાર મગજમાં ઘૂસી ગયો ને આ ભાલ એટલે આ મગજ આપણું એમાં અહંકાર ઘૂસી ગયો સારસામાં આવ્યા હૃદયની અંદર આવ્યા ભાવમાં આવ્યા પ્રેમમાં આવ્યા પ્રીતમાં આવ્યા અને એવી રીતે જ્યારે આવ્યા ત્યારે પરમ ગુરુએ એને રાખ્યા કે હવે આમાં મને કાંટો વાગશે નહીં અહંકારનો છેલ્લો કાંટો હતો એ નીકળી ગયો એનો આવા સંતો છે એ પરમ ગુરુને ગોતતા ગોતતા આવતા હતા આપણે વિચાર કરવા જેવી વાત છે એનું મેં ઘણું એકાયું છે હજી ચાલુ છે આપણું કદાચ ઘણું હાલશે હજી 4.5 મહિનાની અંદર જે એના દિલની અંદર કેવી રીતે બેસી ગયા તો આપણા દિલની અંદર આ પરમ ગુરુ કેમ બેસી જાય આપણા હૃદયમાં કેવી રીતે બેસાડવા એને જીવનભાઈ યાદ કરાવ્યું કે જો કે ભાલેજના સંત હતા ને એનું હૃદય આવું થઈ ગયેલું હતું આ ઉદાહરણ હું કામ આપવાના આપણે અંશો છે કોકનું ઉદાહરણ આપીએ કે આવા સંતો છે આવ્યા હોય તો આપણા પરમ ગુરુ કેવા એટલે પહેલાં તો આપણે અવાજ ચડી જાય અહમદ ચડી જાય કે ઓહો અમારે તમે તો બધાથી શ્રેષ્ઠ ધર્મ પાળીએ છીએ એક પ્રકારની જે અહંકાર ચડે એ પાછો અહંકાર કાઢીને પરમ ગુરુના ચરણમાં મૂકવાનો કે આ અહંકાર તમે રાખજો પણ તમે અમારાથી દૂર જતા નહીં અમને તમારાથી દૂર જવા દેતા નહીં અમે નાના બાળક છીએ અમારી ભૂલ થાય પણ તમે અમારી ભૂલને છે એ તમારા મનમાં કંઈ લેતા નહીં અમને તમે સાચવજો આવી પ્રાર્થના આપણે કરતા રહેવી પડે તો રોજ રોજ હૃદય છે એ નિર્મળ થતું જાય જેનું નિર્મળ હૃદય થાય એની અંદર તો દેવોને આવીને બેસવાનું મન થાય અને દેવોનું હૃદય નિર્મળ થાય તો એની અંદરથી સદગુરુને આવવાનું મન થાય એવી રીતે પરમ ગુરુ છે એ પોતે છે એ આવા દિલવાળાને ગોતે છે પરમ ગુરુ પોતે છે એ આવા દિલવાળાને ગોતે છે એના દિલમાં એને રહેવું છે એકવાર આપણે બનાવીએ ને આવું હૃદય આવો પ્રેમ ભાવ કરીએ ને તો કે જે ભાલેજવાળા સંતને ત્યાં બોલાવી લીધા એમ આપને હોતી સારસામાં બોલાવી લેશે કારણ કે બુદ્ધિ કોને આપી એને છેલ્લા સમયની કે ભાઈ આવો તો એ જાણ આપવાનું કામ મહત સુજાન જાણનું છે અને મહત સુજાન જાણ એ માત્ર પરમ ગુરુ છે.